ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. મતદાનના દિવસે પડશે ભીષણ ગરમી. 26 એપ્રિલે 43 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી 7 દિવસ યલો એલર્ટ. મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાવાનું અનુમાન છે. अहमदाबाद सिटी के लिए बात करेंगे जिसमें हीट एक्शन प्लान के तहत जो टेम्परेचर की वार्निंग इशू हुई है उसमें येलो अलर्ट है. आने वाले 7 दिनों के लिए येलो अलर्ट इशू किया गया है और जो मैक्सिमम टेम्परेचर की रेंज होगी वो 41 से लेकर 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. 26 तारीख को जो मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के 7 डिस्ट्रिक्ट कवर है जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर नॉर्मल चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज. फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. તો ગાંધીનગરમાં હીટવેવને પગલે તૈયારીઓ તેજ. ગાંધીનગર સિવિલમાં કરાઈ છે વિશેષ વ્યવસ્થાઓ. ઇમરજન્સી વિભાગમાં અલગ અલગ 30 બેડ તૈયાર. રેડ, યલો અને ગ્રીન ઝોનમાં 30 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તો સિનિયર ડોક્ટર સાથે નર્સની ટીમો 24 કલાક સ્ટેન્ડ બાય રહે છે. હીટવેવથી અસરગ્રસ્ત દર્દીઓ માટે દવાઓનો જથ્થો રખાયો છે. બાળકો, સગર્ભાઓ અને વડીલો માટે ખાસ તંત્રની અપીલ કે બાળકોને બને એટલું ઘરમાં રાખે, બહાર રમવા ન જવા દઈએ. એ લોકોને વધારે પડતું હાઇડ્રેશનની આપણે તકેદારી રાખીએ. વડીલોને પણ આપણે એવી જ રીતના કાળજી રાખવી જોઈએ. એમનું વારે વારે આપણે મોનિટરિંગ કરવું જોઈએ. એમને કોઈ લક્ષણો નથી આના હીટ સ્ટ્રોકના, જેવું કે માથું દુખવું, વોમિટિંગ થવી, ચક્કર આવવા, ગભરામણ થવું. જો આવું કંઈ પણ તમને લાગે કે તમારી આસપાસ કે કોઈને પણ આવું કંઈ થાય છે તો એ માટે હવે તમે કોઈ સાદી મેડિકલમાં જઈને દવાઓ કે એવું બધું ન લેવા કરતાં, ઘરગથ્થુ ઇલાજો ન કરવા કરતાં સીધા એક વખત હોસ્પિટલમાં આવી જવું, ડૉક્ટરને બતાવી દેવું, વ્યવસ્થિત ચેકઅપ કરાવી દેવું. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે આખા જુદા 2 ખાટલા રાખેલા છે. વધુમાં યલો ઝોનના 4 બીજા ખાટલા પણ છે અને રેડ ઝોનના 4 અને યલો ઝોનના ટોટલ 8 ખાટલા અમારી પાસે છે. એટલે કોઈ પણ દર્દી આવે તો એને અમે સારી રીતના સારવાર આપી અને એને પછી જ્યારે સ્ટેબલ થઈ જાય કમ્પ્લીટલી ત્યારે એને જે તે વોર્ડમાં એમને શિફ્ટ કરીએ છીએ. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ઉમરેઠમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ઉમરેઠ પેટા ચૂંટણીમાં 55%થી વધુ મતદાન. કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ. આગામી 4 મેના રોજ પરિણામ આવશે. ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાને છે તો કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં આ સીટ ખાલી પડી હતી. મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, મોબાઈલ ફોન બહાર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જનક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. જનક, શું છે વધુ વિગત આ સમગ્ર મામલે? આણંદ જિલ્લાની આ ઉમરેઠ વિધાનસભા અને એની પેટા ચૂંટણી મુખ્ય કારણે કે ભાજપના સિટિંગ એમએલએ ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી અને ઇલેક્શન કમિશને અહીંયા આજે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કર્યું છે. ભાજપે ગોવિંદભાઈ પરમારના દીકરા હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે અને કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ચોક્કસ કહી શકાય કે આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આજે સાંજે સવારે 7 થી 6 વાગ્યા સુધી સંપન્ન થઈ છે અને અમારી પાસે જે માહિતી છે સાંજે 5 વાગ્યા સુધી 54.42% એટલે 54.42% જેટલું મતદાન 5 કલાક સુધી નોંધાયું છે. હજી 6 વાગ્યાના ફાઇનલ ફિગર આવ્યા નથી. લગભગ 7, 7:30 સુધી અમારે આણંદ કલેક્ટર સાથે વાત થઈ કે 6:30, 6:45 વચ્ચે ફાઇનલ પર્સન્ટેજ આવી જશે. એટલે કહી શકાય કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી સંપન્ન થઈ છે. એડમિનિસ્ટ્રેશન આણંદે બી ના જે કલેક્ટર છે એમણે બી ખૂબ પ્રયાસો કર્યા છે કે ભાઈ ફેર ઇલેક્શન થાય, ફિયરલેસ ઇલેક્શન થાય. પોલીસે બી કાયદો અને વ્યવસ્થા જળવાય સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં એ જાળવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. એટલે કહી શકાય કે હવે સૌની જે એક નજર કહેવાય કે 4 મે આનો જે મત ગણતરી 4 મે છે વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે યોજાશે. એટલે સૌની સ્વાભાવિક છે કે એક નજર હોય કે કોણ જીત્યું અને કોણ હાર્યું. એટલે ચોક્કસ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આજે ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ જનક. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે.
તે પૂર્ણ થયું છે. 55%થી વધુ મતદાન. મતદાર યાદીમાં છબરડાને લઈને કોંગ્રેસના આક્ષેપનો મામલો. ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા. ચૂંટણી પંચના કર્મચારી અથવા કોમ્પ્યુટર ઓપરેટર ભૂલ છે. અનિલ પટેલે કહ્યું, એક જ ફોટો અને વારંવાર નામવાળા એક જ વખત વોટ આપી શકે તેવું પણ તેમણે ઉમેર્યું છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન આવા વિષયો સાથે પ્રચાર ન કરવો જોઈએ. આ પ્રશ્નો ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા સમયાંતરે ચાલતી હોય છે. મતદાર યાદી મામલેનો ખ્યાલ કોંગ્રેસને આવવો જોઈએ. તો બીએલઓએ શું કર્યું એ અંગે કોંગ્રેસે ચકાસણી કરવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે. એક જ ફોટાવાળી અને એક જ એડ્રેસવાળી વ્યક્તિ ચૂંટણી પંચના પ્રિસ્ક્રાઇબ્ડ જે આઈડેન્ટિટી કાર્ડ છે, જે 11-12 છે, એના દ્વારા એક કરતાં વધુ મતદાન તો ક્યારેય કરી ના શકે. બીજું કે જ્યારે પહેલી વખત બી મતદાન કરવા જાય ત્યારે જે શાહીનું ટપકું મૂકવામાં આવે છે એ ઘણી વખત તો 20-20, 25-25 દિવસ સુધી નીકળતું નથી. પરંતુ જ્યારે ચૂંટણી પ્રચારના 2 દિવસ જ બાકી છે તો કોંગ્રેસે વાસ્તવમાં લોકોની સમક્ષ પોતાના વિષયો લઈને જવું જોઈએ. ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ પર સ્કૂલ વાન પલટી. કેન્દ્રીય વિદ્યાલયના બાળકો તેમાં સવાર હતા. ટાયર ફાટી જતા સ્કૂલ વાન પલટી થઈ. વાનમાં સવાર 10માંથી 5 બાળકોને ઈજા થઈ છે. તો ટાયર ફાટી જતા સ્કૂલ વાન છે તે પલટી ગઈ હતી. બાળકો પણ ગભરાઈ ગયા હતા. વાનમાં સવાર 10માંથી 5 જેટલા બાળકોને ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલની વાન છે તે પલટી ગઈ હતી. ગિફ્ટ સિટી રોડનો આ સમગ્ર બનાવ છે. તો કેન્દ્રીય વિદ્યાલયના બાળકો આ વાનમાં સવાર હતા, જેમાં કેટલાક બાળકો છે તે ઈજાગ્રસ્ત થયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના સ્ટેશન રોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. આ વખતે બેફામ ગાડી ચલાવતા વાન ચાલકે 2 બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે બંને ચાલક રોડ પર ફંગોળાયા હતા. જો કે સદનસીબે બંનેનો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ વાન ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ રહ્યો હતો. ફરાર થતી વખતે પણ અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ મામલે હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર વાન ચાલકને શોધવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં બેકાબુ કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. મોરકંડા પાટિયા નજીકની હોટલ પાસેની આ ઘટના છે. બેકાબુ કારે કેટલાક લોકોને અડફેટે લીધા. બેકાબુ કારે કેટલાય વાહનોને પણ અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે સદનસીબે લોકો સજાગ થઈ અને સાઈડમાં રહેતા કેટલાય લોકોના જીવ બચી ગયા છે. તો બેકાબુ કારે કેટલાય વાહનોને અડફેટે લીધા હતા. જામનગરની આ સમગ્ર ઘટના રફતારનો કહેર અહીં પણ યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બેકાબુ કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કાર કેટલી સ્પીડમાં આવે છે અને અનેક વાહનોને જોરદાર ટક્કર પણ મારે છે. આ કાર આટલી બેકાબુ કેમ હતી તે તપાસનો વિષય છે. અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે. તો જામનગરની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. બેકાબુ કારનો આ ભયાનક અકસ્માત છે તે સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનેક વાહનો અહીં પાર્ક કરવામાં આવ્યા હતા અને તમામ વાહનો છે તેમને મોટા પાયે નુકસાન થયું છે. ખૂબ જ સ્પીડમાં આ કાર આવે છે અને અનેક વાહનોને ટક્કર મારે છે. મોરકંડા પાટિયા નજીકના હોટલ પાસેની આ સમગ્ર ઘટના.